શ્રી વલ્લભાધીશ કી જય, ગિરિરાજ ધરણ કી જય, શ્યામ સુંદર શ્રી અમને મહારાણી કી જય, શ્રી ગુસાઈજી પરમ દયાળ કી જય, શ્રી ગોકુલ નાથ કી જય, દાવ દયાળ કી જય, શ્રી નવનીત પ્રિયા લાલ કી જય, अपने माथे विराजता सेव्य स्वरूप की जय। बधाई वैष्णव ने जाजा करे। जय श्री कृष्ण। जय श्री गोपीनाथ जी ना प्रागट्य उत्सव ने खूब खूब बधाई, खूब खूब बधाई, खूब खूब बधाई। आज भादरवा वद 12 वल्लभना प्रथम पुत्र गोपीनाथ जी नो प्रागट्य उत्सव 1567 भादरवा वद 12 अडेल में गोपीनाथजी नु प्रागट्य थयो। આપણે અડેલ જઈએ તો સાઈડમાં ગોપીનાથજીના બેઠક જે છે, ખૂબ દાન દીધા, ખૂબ ગાયના દાન દીધા, પુરોહિતો આવ્યા, શાસ્ત્રીઓ આવ્યા। વલ્લભ તો સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમ। તેમને તો ખબર હતી કે જ્યારે કેસી ઘાટ ઉપર વલ્લભ અને મહાલક્ષ્મી ઓજી બિરાજતા હતા અક્કાજી, ત્યારે અક્કાજીને એવા દર્શન થયા કે બે બાળકો દોડ રમતા રમતા એની પાસે આવે છે, રમતા દીઠડા। કોણ? બલદેવ શ્રી ગોવિંદ। તો બલદેવજી આવ્યા, હવે ગોવિંદ આવવાના બાકી। ગોવિંદ કોણ? સાક્ષાત ગુસાઈજી। તો એવા ગોપીનાથજીનું પ્રાગટ્ય આજે। એમને બધા ગ્રંથો રચવામાં, ઠાકોરજીને લીલા જાણવામાં, એ બધામાં બહુ રસ હતો। અને વધુમાં વધુ એમની આસક્તિ દ્વારકાએ જતા, પણ વધુમાં વધુ આસક્તિ જગન્નાથપુરીમાં હતી। વારંવાર જગન્નાથ જાય અને ત્યાં એમને એટલી બધી આસક્તિ કે જગન્નાથ ભગવાને જાણે એમને ખેંચીને બોલાવતા હોય કે મને તમારા વિના નથી ગમતું। એકવાર ચરણ ભેટમાં ગોપીનાથજીને એ જમાનામાં 550 વર્ષ પહેલા 1,00,000 રૂપિયા આવ્યા ચરણ ભેટમાં। એટલે અત્યારના તો કેટલા કરોડ થાય એ આપણે જાણવાનું। એમને જરાય દ્રવ્યમાં આસક્તિ નહીં। આવીને બધું દ્રવ્ય શ્રીજી બાબાના ચરણમાં ભેટ કરી દીધો અને એમાંથી ને સોના ચાંદીના બધા પાત્રો આવ્યા। અને ગોપીનાથજીએ ત્યારથી શ્રીજી બાબાનો વૈભવ વધાર્યો। આટલી બધી એમને શ્રીજી બાબામાં આસક્તિ અને જગન્નાથ ભગવાનમાં આસક્તિ। એમણે ઘણા ગ્રંથો લખ્યા, એમાં મૂળ સાધન દીપિકા અત્યારે આપણને મળે છે। બધા વૈષ્ણવો એકવાર વાંચવા જેવું છે। ઘણા લોકો એવું કહે કે ગોપીનાથજી મર્યાદા માર્ગી જરાય નહીં, પૂરેપૂરા પુષ્ટિ માર્ગીય। કારણ સાધન દીપિકામાં સેવાની રીત, સેવાની ભાવના ગોપીનાથજીએ સુંદર રીતે વર્ણન કરી છે। તો સાધન દીપિકા ગ્રંથ મળે તો એકવાર અવશ્ય વાંચો। એમનો વિદ્યાભ્યાસ વલ્લભે જ શરૂ કરાયો હતો। વલ્લભ જ એમને ભણાવતા, પછી કાશી પણ ભણવા મોકલ્યા અને ત્યાં જ યજ્ઞોપવિત થયું। એમના વિવાહ સાઉથના પાયમ્મા ગુરુ સાથે થયા। એમના વહુજી નામ પાયમ્મા ગુરુ। એમને એક પુત્ર થયો, એનું નામ શ્રી પુરુષોત્તમલાલજી। એ 19 વર્ષની વયે લીલા વિસ્તારી ગયા અને વલ્લભે જ્યારે આસુરવહમાં લીલા કરી અને ગોપીનાથજી અને ગુસાઈજી એ છેલ્લે હનુમાન ઘાટ પર વલ્લભની સન્મુખ થયા। ત્યારે કહ્યું, તાતશ્રી હવે શી આજ્ઞા છે?
ત્યારે 6 શ્લોકે વલ્લભે હાથમાં સંન્યાસ ધારણ કર્યો હતો, એટલે હાથમાં પેન કે કશું હતું ને. નીચે રજમાં 6 શ્લોકે લખી કે યદિ બહિર્મુખા, જો તમે ઠાકોરજીથી બહિર્મુખ થશો તો કળિયુગ તમારે ત્યાં આવશે. પછી વલ્લભ હોય કે વૈષ્ણવ હોય સ્પષ્ટ આજ્ઞા કરે. અને નીચે શ્રીજી બાબાએ પૂરું કર્યું, તમારા કોળને હું મારાથી ભેદ નહીં સમજું. એ ડાબા હાથે જારી ભરશે તો હું જમણા હાથે માનીશ, કારણ વલ્લભ એ તમારું કુળ છે. જો કહેવાય છું વલ્લભ કુળ અને ગુસાઈજી બાળકો. અને પ્રથમ તિલકાઈ કોણ બન્યું? ગોપીનાથ છે, 19 વર્ષની વયે. એમને એક દીક લાલન પુરુષોત્તમજી અને 2 બેટીજી લક્ષ્મી સત્યભામા બેવ અગ્રજની અનુહાર રે રસના. નવમું વલ્લભાખ્યાન. એમના માટે ગુસાઈજીએ પણ મંગલાચરણ કર્યું છે. પુરુષોત્તમજી 32 લેખવાળાએ પણ કર્યું છે. યદનુગ્રહ તો જંતુ સર્વ દુઃખાતિ ગો ભવે તમહમ સર્વદા વંદે શ્રીમદ વલ્લભ નંદનમ. એવા ગોપીનાથજી ફક્ત 31 વર્ષ જ ભૂતલ પર બિરાજ્યા અને પછી એમ લીલા વિસ્તારી. લીલા પણ કેવી રીતે વિસ્તારી? એમની આસક્તિ જગન્નાથ ભગવાનમાં અને શ્રીજી બાબામાં. તો જગન્નાથજીના દર્શન કરવા ગયા અને જગન્નાથ ભગવાનને એમનો વિરહ સહન નહોતો થતો, તો બગાસું ખાધું અને એવી લોકવાયકા છે કે ગોપીનાથજી એમના મુખારવિંદમાં સમાઈ ગયા. જગન્નાથ ભગવાનની વાત નીકળી તો આપણે બધા જે જાણીએ છીએ એનાથી ને કંઈક વિશેષ વાત એમના પ્રાગટ્યની છે, જે ઓથેન્ટિક છે, મારી પોતાની નથી. મેં એક વ્યાસજી પાસેથી સાંભળી. આજે વાત જગન્નાથ ભગવાનની નીકળી છે એટલે એના અનુસંધાનમાં કહી દઉં. આપણે બધા જાણીએ કે જગન્નાથ ભગવાનને ત્યાંના ઇન્દ્રદ્યુમ્ન નામના રાજાએ 3 દારૂક મળ્યા. દારૂક એટલે લાકડા, અને સ્વપ્નમાં આજ્ઞા કરી અને એમાંથી નાનું પ્રાગટ્ય. પણ એનાથી વિશેષ જે છે તે આજ ઘણા હજારો વર્ષો પહેલા ઇન્દ્રદ્યુમ્ન નામનો રાજા જગન્નાથપુરીમાં. હવે એના રાજમાં એટલો આનંદ, બધા સુખી, પોતે બહુ ભગવદીય, એને કૃષ્ણમાં અતિ પ્રેમ. એના રાજમાં કોઈ કર નહીં અને બહુ જ શાંતિ. પણ એના રાજમાં એક નિયમ હતો કે જેટલા એના રાજમાં થઈને વટે માર્ગો કે યાત્રીઓ જાય એને પૂછે ક્યાં જાવ છો, તો નામ દે કે અમે જઈએ પંજાબ, તો જવા દે. અમે જઈએ છીએ યુપીમાં, જવા દે. પણ કોઈ એમ કે અમે વૃંદાવન જઈએ છીએ, અમે કેદાર જઈએ છીએ, અમે બદ્રીનાથ જઈએ છીએ, અમે હરિદ્વાર જઈએ છીએ, તો એને એક બાજુ ઊભા રાખે સૈનિકો કે તમારે એક બાજુ રહેવાનું. અને કોઈ યાત્રા કરવા જતા હોય એને એક બાજુ, અને સીધા સાદા જતા હોય એને જવા દે. ઓલા બિચારાઓને બીક લાગે કે અમારી પાસે તો એવા પૈસા નથી કે અમે રાજાને કંઈક કર આપી શકીએ. હવે રાજાએ કીધું એટલે આપણે ઊભું તો રહેવું પડે. યાત્રામાં જવું છે, માપમાં અમારી પાસે દ્રવ્ય છે, અને રાજા કર માગશે તો. એટલે જે 4-5 જણા ઊભા હોય, કોઈ કેદાર જતું હોય, કોઈ વૃંદાવન જતું હોય, એટલે કે વ્રજમાં આવતું હોય, કોઈ બદ્રીનાથ, કોઈ હરિદ્વાર, કોઈ સાઉથમાં, કોઈ દ્વારકા,
ઓલા બધા ચર્ચા કરે અંદરો અંદર કે હવે એ લાઈન પૂરી થાય, દરવાજા બંધ થાય કે ચલો રાજા પાસે. અરે અમારો તો કઈ ગુનો નથી, અમે તો કઈ એવું કર્યું નથી, અમે રાજા નથી ઓળખતા અને રાજા અમને નથી ઓળખતા. તો જાત્રા કરવા જઈએ એમ અમને પકડે એમ. પણ હવે રાજા આગળ આપણું કઈ ચાલે નહીં, બધાને લઈ જાય. ઇન્દ્રદ્યુમ્ન ત્યાં સિંહાસન પર બેઠા હોય, સરસ જમાડે, પછી બધાને પેલા બાજોટ આવતા હતા, બાજોટ એના ઉપર બેસાડે, તિલક કરે, બધાને વસ્ત્ર આપે. અને પછી કે તમે ક્યાં જાઓ છો? કે અમે વ્રજમાં જાય છે. તમે વ્રજમાં ક્યાં ક્યાં જાશો? એ કે અમે ગોકુળ, વૃંદાવન, નંદગાંવ, બરસાના, થાલવન, મધુવન, બૌલાવન, કુમુદવન, વૃંદાવન, બચવન, ભાંડીરવન, બિહારીવન, કોકિલાવન, ભદ્રવન, બેલવન, માટવન, ગેરેવન, કુંજ, નિકુંજ, ભોજન થાળી, ચરણપાળી, છપ્પન કટોરા, પીળી પોખર, ગ્વાલ પોખરા, બધા બોલે કે તમે ક્યાં જાઓ? અમે કેદાર. એ કે કેદારનું વર્ણન કરો. એ કે આપોઆપ બનેલું શિવલિંગ છે, એના દર્શન 4 જ મહિના થાય અને શિવલિંગ કોઈએ બનાવેલું નથી. હવે બધા પોતે જે તીર્થમાં જતા હોય એની વાતો કરે, એ બધું વર્ણન કરે એટલે રાજા આંખ બંધ કરે. અને જે પેલા વર્ણન કરે તો એ લીલામ પહોંચી જાય. તો વગર તીર્થયાત્રાએ ગયે એને ત્યાંની બધી લીલા દર્શન થાય. એટલે એને ભારતના બધા તીર્થોની યાત્રા માનસીમાં થઈ ગઈ. પછી બધાને રસ્તામાંની બધી આપી દે ખીચા ખર્ચે કે તમારે 1 રૂપિયો નહીં ખર્ચવાનો. તમે જાત્રાએ જાઓ છો ને, આ તમારી ખાધા ખોરાકી, આ તમારા રસ્તાનું બધું, આ તમારે વસ્ત્ર અને આટલી સોનામોર લઈને જાઓ. અને જ્યાં જાઓ ને ત્યાં મારા વતી દર્શન કરજો, મારી સુધી લેજો. અને અહીંથી પાછા નીકળો ને તો મારા માટે પ્રસાદ અવશ્ય લઈ આવજો. બધા રાજી થઈને બહાર નીકળે. હવે આ નાથી ને પ્રસન્ન થઈ લલિત ત્રિભંગી, કમળવદન, કાળા કેશવાળા, યશોદાનંદન, વંશી બજૈયા, રાસલીલા ધારક, માખણ ચોર, ચિત્ત ચોર એવા ઠાકોરજીના સ્વપ્નમાં આવ્યા. ઇન્દ્રદ્યુમ્ન, તું જે આ બધા યાત્રીઓ જાય છે અને તું બધાને અહીંયા બોલાવે, બધાની પાસેથી એનું વૃત્તાંત સાંભળે છે અને પછી તું માનસીમાં ત્યાં પહોંચી જાશ. વગર ગયે તને આ દર્શન થાય છે. તો તારી આજે ભારતના દરેક તીર્થની યાત્રા પૂરી થઈ ગઈ. હવે એકે તીર્થ બાકી નથી. દ્વારકાએ આવી ગયું ને, રંગનાથે આવી ગયું ને, સોમનાથે આવી ગયું ને, કેદારે આવી ગયું ને, બદ્રી આવી ગયું ને, કૈલાસે આવી ગયું ને, વ્રજે આવી ગયું. હું તારા પર અતિ પ્રસન્ન છું. મારે તારા દ્વારા સેવાઓ છે. હું તને હિન્ટ આપું, જો તારો ભાવ સાચો હશે, જો ખરેખર તારા રાજમાં મને લાવવો હશે તો તું ત્યાં સુધી પહોંચી શકીશ. નહીતર પછી હું મારા ત્યાં અને તું તારે ત્યાં. સાંભળ, હું નીલાંચલ પર્વત પર બિરાજું છું. હું વનવાસીઓ દ્વારા સેવાઉં છું. વનના આદિવાસી લોકો મને સેવે છે, મને બહુ પ્રેમ કરે છે. હું એમના પ્રેમથી બહુ પ્રફુલ્લિત છું. પરંતુ તારો પ્રેમ, તારી બધા યાત્રીઓ સાથેની આ દીનતા, તારી માનસીમાં જે ભારતના તીર્થોની યાત્રા, તારા રાજમાં ધર્મનું જે આચરણ,
અને તારી મુંડી ચારાણી એ પણ તારી સાથે ખભો ખભો મિલાવીને ધર્મમાં તને સાથ આપે છે. એનાથી પ્રસન્ન થઈને જો ખરેખર તું મને શોધી શકીશ તો હું તારા રાજમાં આવીશ. આનાથી વધુ હું તને હિંટ નહીં આપું. હું નીલાંચલ પર્વત પર છું, વનવાસીઓ દ્વારા સેવાઉં છું, અને તે લલિત ત્રિભંગીનું સ્વરૂપ જે મારું જોયું એના દર્શન મેં તને સ્વપ્નમાં કરાવ્યા. હવે તારે જોવાનું હું ક્યાં બિરાજું છું, કોના દ્વારા સેવાઉં છું, અને તારે મને અહીં કેવી રીતે પધરાવો. ઇન્દ્રદેવની આંખ ખોલી તો સવાર પડી ગઈ હતી. હવે પોતાનું આટલું મોટું રાજ, આટલી વ્યવસ્થા એના સિવાય કોઈ સંભાળી શકે નહીં. અને એનો નિયમ કે દરેક યાત્રી જાય તો મારે, અને દરેક વખતે બધા જુદું જુદું સરસ વર્ણન કરે. રાજા માનસીમાં ત્યાં પહોંચી જાય. એટલે એનો ભાઈ હતો, એનું નામ હતું વિદ્યાપતિ. એ બહુ આમ બાહોશ હતો. રાજવીઓ બાહોશ જ હોય. એને રાતના બોલાવ્યો કે વિદ્યાપતિ તું મારા સયા મંદિરમાં રાત્રે આવજે. મુંડીચા રાણી અંદર વ્યવસ્થામાં હતા. વિદ્યાપતિ એટલે એનો નાનો ભાઈ આવ્યો. એને કીધું કે આવી રીતે છે, નીલાંચલ પર્વત પર લલિત ત્રિભંગી જેવું સ્વરૂપ, નામ નથી બતાવ્યું ભગવાન, પર્વત બતાવ્યો છે. અને બીજી હિન્ટ એ આપી છે, એ વનવાસીઓ દ્વારા સેવાય છે. તો તું નીલાંચલ પર્વત જા અને તું આ ભગવાનને ગમે ત્યાંથી શોધી અને કેવી રીતે અહીં પધરાવા એ જવાબદારી તારી. બે ભાઈઓમાં સંપ બહુ હતો. મોટા ભાઈ તમારી આજ્ઞા શિરોમાન્ય, કામ કરીને આવજે, નહીતર આવતો નહીં. વિદ્યાપતિ કે બસ આશીર્વાદ આપો. ભાઈ ભાભીના આશીર્વાદ લઈ વિદ્યાપતિ નીલાંચલ પર્વત પર આવ્યા. હવે એ તો કેટલો મોટો, ક્યાં શોધવા? પણ જ્યાં વનવાસી રહેતા હતા એને શોધી કાઢ્યું કે વધુમાં વધુ વનવાસી ક્યાં રહે છે, ત્યાં ગયા. હવે એ વનવાસીઓ શું કરે છે, એમનો ખોરાક શું, એમના ભગવાન કયા, આ બધું જુએ, પણ કોઈ કહે નહીં. કારણ કે ભગવાને કીધું તું જે દિવસે તમે મને પ્રગટ કહી દેશો કે તે દિવસે હું અહીંથી અંતર ધ્યાન થઈ જઈશ. હવે નીચે જે વનવાસીજીનો સરદાર હતો એનું નામ વિશ્વવાસુ હતું. એ વિશ્વવાસુ એકદમ પવિત્ર, અને એ જુએ કે સવારે વેલા ભીના કપડાં પહેરી, હાથમાં ચંદન ઘસેલું પુષ્પ લઈ અને નીલાંચલ પર્વત પર જાય છે. પણ પાછળ એટલા બધા વનવાસીઓ ઊભા હોય, કોઈ એની પાછળ જઈ ન શકે. અને આ બધા એ ભગવાનને એવા માને કે કોઈએ દર્શન નહોતા કર્યા. એકલા વિશ્વવાસુ સવારે સૂર્યોદય પહેલા જાય અને સૂર્યાસ્ત પહેલા પાછા આવે, ત્યાં સુધી એમની સેવા કરે. હવે આણે જોયું કે અહીંયા તો આપણો મેળ પડ્યો ને, વનવાસીઓ ભાલા લઈને ઊભા જ હોય, તમે હું કેચું ન કરી શકો. હવે એણે જોયું કે વિશ્વવાસુની આસક્તિ ભગવાન સિવાય બીજા સેવા છે. તો એને એક દીકરી હતી, એનું નામ લલિતા. હવે એ લલિતા પાછળથી ઘરે હોય,
પાણી ભરવાનું, રસોઈ કરવાની. હવે એણે વિચાર કર્યો કે આની હારે ઘરો બહુ કરવો તો આ ભગવાન હારે મારો મેળ પડી જાય. હવે લલિતાની હારે ઘરો બહુ કરવો સહેલી વસ્તુ નહીં. વનવાસીઓ બધા કેવા મારી નાખે ભાલાથી ને, પણ આ તો રાજા હતો ને, ચતુર હતો, એને કળે આવડતું હતું ને બળે આવડતું હતું. એણે જોયું કે રોજ સવારે જળ ભરવા વિશ્વવાસુ જાય, નાય ધોઈને તૈયાર થઈને નદી કિનારે જાય છે, પણ ત્યાં એટલા બધા પશુઓને, વીંછીને, સાપને, એની જવાની હિંમત ન હાલે. એક દી વિચાર કર્યો કે જીવ જંતુ છે, એકવાર પાછળ જાઓ અને મને બધા કઈડે તો એના પિતાશ્રી આવા ભગવદીય છે, તો દીકરીમાંય ભાગવત હોય જ, તો કદાચ હું હટ થયો હોય, બધા મને કઈડી ખાતા હોય, હું બૂમો પાડતો હોય તો મને બચાવે ખરી. ગયા ત્યાં તો ઓલો હરણું આવ્યું, સીધું એને માથે પડ્યું, એટલે પડી ગયો ચઈને. નીચે પડ્યા તો નાના નાના આવડા મોટા ઓલા સાપોલિયા જેવા જીવડા એને કોરી ખાવા માંડ્યા, લોહી નીકળવા માંડ્યું. પણ હિંમત રાખી, રાજા હતો ને, લોહીથી ના ડરે. ત્યાં લલિતા જલ લઈને નીકળી, ઓરો 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 ઓરો, આને તો મારી નાખશે, આ અજાયણો છે, આ મુસાફિર છે, આ પરદેશી છે. ઘરે લઈ ગઈ, સાફ સફાઈ કરી, ઔષધિ લગાડી. ત્યાં વિશ્વવસુ આવ્યા. બેટા કોણ છે? આ પરદેશી છે ને આવી રીતે હરણે માથે પડ્યું, પડી ગયા નીચે જીવજંતુ પૂર. ચિંતા કરમાં, બધી ઔષધિ આપણી પાસે, એને સાજો કરીને ઘરે મોકલશું. પૂછ્યું ક્યાંથી આવો છો? આવી રીતે જગન્નાથથી આવું છું, યાત્રા કરવા નીકળો છો. વચ્ચે વનવાસીને જોયા તો તમને બધાને જોઈને અહીંયા થોડા દિવસ રહેવા. કાંઈ વાંધો નહીં, રહ્યો. એટલી સેવા કરી કે વિશ્વવસુને એના તરફ લાગણી થઈ ગઈ અને લલિતાજીના મનમાં પ્રેમના અંકુર ફૂટ્યા. વિદ્યાપતિ તો કુંવરા જ હતા. એ કે ભગવાન આપણા રાજમાં આવતા હોય તો હું તો વનવાસી સાથે લગ્ન કરવા તૈયાર છું, પણ પોતે વ્યક્ત ન કર્યું કે ક્યાંક હું વ્યક્ત કરું અને મારી નાખે કે કાઢી મૂકે તો મારા ભાઈનો પર્પસ ન થાય કે અમારા નીલાચલ પર્વતના ભગવાનને અમારે ત્યાં લઈ જવા છે. થોડા દિવસ ત્યાં સાજા થયા, પછી તો વિશ્વવસુને મદદ કરાવે લલિતાજીને લાકડાને લઈ જવામાં. લલિતાએ કીધું, પપ્પા, બાપા, એમની ભાષામાં, મને આની તરફ ચાહત પ્રગટ થઈ છે, મારા વિવાહ એની સાથે કરાવી દે. વિશ્વવસુ કે મારા મનમાં વસી ગયો, પણ પરદેશી છે, પૂછી જોઈએ કાયમ અહીંયા રહેશે. એકવાર સાંજે નીલાંચલ પર્વતથી ઉતરી જમતા હતા ત્યારે પૂછ્યું. ખાવાનું એકદમ શુદ્ધ, સાત્વિક, પૂરેપૂરા વૈષ્ણવ. કે લલિતાનો પાણી ગ્રહણ કરશો? એ કે હું તો એકલો છું, તમે મને એને લાયક સમજો, હું નસીબદાર છું, મારા વિવાહ થયા નથી. લગ્ન કરી દીધા, ત્રણેય જણા આનંદથી રહ્યા. હવે થોડાક દી થયા એટલે વિશ્વવસુની પાસે રાતના બેઠા હતા. લલિતા કે મને ઊંઘ આવે છે, હું જાઉં છું, તમે આવો. ક્યાં? પિતાશ્રી, હું તમારો જમાઈ કે દીકરો? સંબંધની રીતે જમાઈ, પ્રેમની રીતે દીકરા.
તો મારે તમને રોજ હું પગ દાબી દઉં? વિશ્વ વસુ ના, તમે પર્વત પર જઈને આવો છો એમ કરીને વાત કઢાવવા માંડ્યો. સવારે જાઉં છું, સાંજે આવો છો, કશું આવીને સાંજે પાણી પીઓ છો. તમારા જેવા ભગવદીય સસરા મળ્યા છે, હું તો એને ભગવત સ્વરૂપ માનું છું. મારે તમારા ચરણ ચાપવા છે. ચરણ ચાપવા માંડ્યા. 2-3 દી કાંઈ ન બોલ્યા. બોલો તો રાજી. વિશ્વ વસુ કે અરે કેટલા જન્મના પુણ્ય હશે આવો જમાઈ મળો. લલિતાના મોઢે વખાણ કરે, લલિતાએ વખાણ કરે કે લાકડા લાવવાથી માંડીને, કાપવાથી માંડીને બધું કામ એ જ કરે છે, જળ ભરવાથી માંડીને, અને આખો દિવસ તમારી સરાહના કરે છે. વિશ્વ વસુ તો રાજી. હવે એણે જોયું કે હવે બરાબર તૈપું છે. અઠવાડિયા 10 દી પછી કે પિતાશ્રી સવારે ક્યાં જાઓ છો? તમે 3:30 બ્રહ્મ મુહૂર્તમાં ઉઠીને આટલું બધું ચંદન ઘસો છો, તમે ફૂલ ચૂંટો છો, તમે માળાજી બનાવો છો, તમે ભોગ લઈ જાઓ છો. એ કે બસ હું ઉપર પર્વત દેવના દર્શન કરા. એ કે યોગ્ય ના લાગે તો ના કહેતા, પણ આપની હવે ઉંમર થઈ તો આપણા પછી આપનો દીકરો કરે. દીકરો તો છે નહીં, તો દીકરાની જગ્યાએ આપને આસક્તિ કોનામાં કે તમારામાં જમાઈમાં. તમે ખૂબ જીવો પણ માનો કે લીલામાં જાઓ તો પછી તમે જે ભગવાનની સેવા કરો છો કોણ કરશે? બોલો કે વાત તો સાચી છે. તો મને એના દર્શન કરવા લે. મારે બીજું કાંઈ નથી કરો, હું ખાલી દર્શન કરીશ અને તમે નહીં હો ત્યારે હું એની સેવા કરીશ. વિશ્વ વસુ કે એક શરત, અહીંથી હું તમને સવારે અંધારામાં લઈ જાઉં, આંખે જાડલા પાટા બાંધો, તમને કાંઈ દેખાય નહીં, એના દર્શન કરી અને તરત તમને મૂકી જાઓ, પછી હું સેવા કરું. કાંઈ વાંધો નહીં, જેવી તમારી આજ્ઞા. સવારે તૈયાર થઈ ગયા, નાય ધોઈને, બીના રેશમી કપડાના. આ તો રાજવી હતો ને, ચતુર હતો, તો હાથમાં 2 મુઠ્ઠી ભરીને રાઈ લીધી. રાઈ સરસો જેવા હાલવા માંડ્યા, રાય વેરતો ગયો કે આ જ રસ્તે જવાનું. ત્યાં ગયા, પાટા ખોલ્યા, અને લલિત ત્રિભંગી નીલ માધવના દર્શન કર્યા. એ ઠાકોરજીનું નામ નીલ માધવ. વિશ્વ વસુ સિવાય કોઈએ એના દર્શન નહોતા કર્યા. આ પહેલો વિદ્યાપતિ હતો. દર્શન કરતા આંખ અંજાઈ ગઈ, શરીરમાં રોમાંચ ખડા થઈ ગયા, દેહાનો ભાન ન રહ્યો. ચકાચોંધ આખો નીલાંચલ પર્વત પ્રકાશિત પ્રકાશિત પ્રકાશિત. નીલ માધવ ઉપરથી નીલાંચલ પર્વત પડ્યો. દર્શન કર્યા, ઠાકોરજી હૈસા. એટલે વિશ્વ વસુએ કીધું કે મારા પછી આનો અધિકાર કે હા, પણ અત્યારે તો તું જ. પાટા બાંધ્યા, પાછા નીચે મૂકીએ. હવે આને બેચે નહીં, હવે ક્યાંય ચેન ન પડે, હવે વ્યથા. એમ કરતા મહિનો તો માંડ ગયો અને વરસાદ પડ્યો થોડો. તોલી રઈ લઈ ગયા હતા ને, એનો રાયડો થઈ ગયો, છોડ થઈ ગયા, કામ થઈ ગયું આપણું. કે હવે આ રસે હું નીલમાધવના દર્શન કરવા જઈશ. અને એમની આજ્ઞા લઈ અને એ સ્વરૂપ ઇન્દ્રદ્યુમ્ન રાજા એટલે કે મારા ભાઈ, એટલે કે મારા રાજમાં પધરાવીશ. અને મારા ભાઈને જે સ્વપ્ન આવ્યું હતું કે હું નીલમાધવ છું, નીલાંચલ પર્વત પર રહું છું, વનવાસીઓ દ્વારા સેવાઉં છું, એ સ્વપ્ન પૂરું થશે.
અને અમારું રાજ નીલમાધવથી ઝળકી ઉઠશે. સવારમાં વહેલા ઉઠ્યા, નાયા ધોયા ને તૈયાર થયા ને રેશમી કપડાં પહેર્યા. લલિતા ઉઠી ગઈ. અત્યારમાં ક્યાં? વિશ્વવસુ તો હજી સૂતા હતા. એ કે હું તારા માટે ફૂલ વીણવા જાઉં છું, તને સરસ વેણી બનાવી દેવી છે. હું તારા ઘરે રહું એટલે બીજું તો તારા માટે કાંઈ કરી શકતો નથી. તો પતિ તરીકે મને એમ થાય છે કે હું કાંઈક વિશેષ કરવા જાય. લલિતા રાજી થઈ ગઈ. એ તૈયાર થઈને બહાર નીકળો. ચંદન લીધું કસેલું, ફૂલ લીધા, માળાથી લીધા. લલિતાને ડાઉટ ગયો, સમથિંગ ઇઝ રોંગ. આટલા વખતમાં કોઈ દી આવો વિચાર ન આવ્યો અને આજે કેમ આવ્યો? આગળ આગળ વિદ્યાપતિ, પાછળ પાછળ લલિતા. પણ ઓલા સરસવના છોડ ઉગી ગયા હતા એટલે પાછળ કોણ આવે છે એ ખબર પડે નહીં. પહોંચી ગયા. રાજી થઈ ગયો કે હવે હું મારા નીલમાધવને લઈ અને મારા રાજમાં જઈ શકીશ. તેરો ખોલ્યો. નીલમાધવના દર્શન કર્યા. નીલમાધવ મંદ મંદ મુસ્કાયા. ત્યાં પાછળ લલિતા આવી. અનધિકારી, એનો અધિકાર નહોતો. નીલમાધવ અંતર્ધ્યાન થઈ ગયા. ત્યાંથી સ્વરૂપ અલોપ થઈ ગયા. બહુ વ્યથા થઈ, બહુ તકલીફ થઈ. લલિતાજીએ દર્શન કરી લીધા. વિદ્યાપતિની રાહ જોયા વિના નીચે આવીને વનવાસીઓને બધી વાતો કરી. બધાય ભેગા થઈને વિશ્વવાસોને બાંધી લીધા કે તમારા સિવાય કેમ આને જવા દીધો. અને લલિતાજી કે અમારી હારે આવું કર્યું. નીચે આવે એ પહેલા ત્યાંથી બીજા રસ્તે વિદ્યાપતિ ઉતરી ગયા નીલાંચલ પર્વત. થાકીને ઠેઠ્યા ને સૂઈ ગયા. ઝબકી આવી તો નીલમાધવે કહ્યું, સાંભળ, ઇન્દ્રદ્યુમ્નની ભક્તિથી હું અતિ પ્રસન્ન છું. એણે આટલા બધા યાત્રીઓને રોકી અને રોજ આટલી બધી માનસીમાં પરિક્રમા કરે છે. એટલે મેં એને સ્વપ્નમાં મારા સ્વરૂપના દર્શન કરાવ્યા હતા. પણ અનધિકારી લલિતા આવી ગઈ એટલે મારું સ્વરૂપ 3 ઓલામાં વેચાઈ ગયું. હવે તું તારા રાજમાં જા અને ઇન્દ્રદ્યુમ્નને કે એના રાજના સાગર કિનારે 3 દારૂક આવશે. દારૂ એટલે લાકડા, અલૌકિક, અને એમાંથી ને 3 સ્વરૂપે પ્રગટ કરાવે કારીગર પાસે. એ કારીગર મારા ચૂનેલા હશે, બીજા નહીં હોય. અને એ જ હું નીલમાધવ ગયા, બધી વાત કરી. રાજા સાગર કિનારે આવ્યા. 3 લાકડા મળ્યા અને સ્વપ્નમાં આજ્ઞા કરી કે જે કારીગર કરી શકે એની પાસે કરાવજે. હવે દંડેરો પીટાયો. કેટલાય કારીગર આવ્યા. જેવા લાકડા નડવા જાય હાથ દાજી જાય, અંદર કોરાય નહીં. ઓલી છણી હોય એનું હાથમાં વાગે લોહી નીકળે. કોઈ કારીગર કામ ન આવ્યા. ત્યારે નીલમાધવે ગોલોકમાં વિશ્વકર્માને મોકલા કે તમારા સિવાય મારા સ્વરૂપને કોઈ કંડારી નહીં શકે. જે સ્વરૂપ હું ઈચ્છું છું કે હું આવું. વિશ્વકર્મા વૃદ્ધ બ્રાહ્મણનું સ્વરૂપ ધારણ કરીને આવ્યા. અને છેલ્લે રાજા મૂંઝાઈ ગયો કે આ તો કોઈ કરવા તૈયાર નથી. ત્યારે આ વૃદ્ધ બ્રાહ્મણે કહ્યું કે તમને મારા ઉપર વિશ્વાસ હોય તો હું પ્રયત્ન. એટલે રાજા અહીંશો આવા મોટા મોટા કારીગરો જેનું ભારતમાં નામ છે એ ન કરી શક્યા. તમારા તો હાથે ધ્રુજે છે.
તમારા તો હાથમાં છણી લેવાય એમ નથી. તમે શું કરશો? તો રાણી મુંડીચા બાજુમાં જ ઊભા હતા. જનાપના એની ઈચ્છા છે તો એકવાર ટ્રાય કરવા દો. તો કે હું એક સાથે ટ્રાય કરું. હું અહીંયા અંદર જઈશ જ્યાં સુધી હું સ્વરૂપ કંડારાઈ ન જાય ત્યાં સુધી કોઈ અંદર નહીં આવે. કોઈએ પૂછવાનું નહીં, કોઈએ બારણું ખોલવાનું નહીં, કોઈએ બારણું ખટખટાવવાનું નહીં. રાજા કે સારું. હવે ઇન્દ્રદ્યુમ્ન તો ત્યાં જ આમ કાન રાખીને બેસે તો અંદરથી ટક ટક ઠક 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 અવાજ આવે. 15 દિવસ થયા ને અવાજ આવતો બંધ થયો. આને વેમ ગયો કે આ વૃદ્ધ કારીગર લીલામ પધારી ગયા. શું થયું? આખો દિવસ રાહ જોઈ અવાજ ન. સંશય આત્મા વિનશ્યતે. રાજાએ દરવાજો ખોલાવ્યો. હાથ ને બધું બનાવવાનું બાકી હતું અને 3 સ્વરૂપ મુંડીચા રાણીના મેલની જન્મનિધિ ઉપર બિરાજેલા હતા. જમણી બાજુ ગોરા ગોરા દાઉજી, વચમાં સુભદ્રાજી અને ડાબી બાજુ નીલ ગોવિંદ. રાજા ને રાણીએ દર્શન કર્યા અને જગતનો નાથ મારા ઘરે આવ્યો કરી અને જગન્નાથ નામ પાડ્યું. અને રાજનું નામ પણ જગન્નાથપુરી, જે આજે પણ જગન્નાથપુરીથી ને જાહેર છે. એ 3 સ્વરૂપ આજે પણ ત્યાં બિરાજે છે. અને રથમાં જ્યારે રથયાત્રા નીકળે ત્યારે વિશ્વવસુના પૂર્વજો જ અહીંયા રથમાં સેવામાં હાજર હોય છે. ગોલોકમાં ઠાકોરજી, સુકેતમાં રામચંદ્રજી, કૈલાસમાં શંકર ભગવાન. ફક્ત પૃથ્વી પર સાક્ષાત ઠાકોરજીનું સ્વરૂપ જગન્નાથ ભગવાન એક જ છે, જે કંડાયરા એ 12 વર્ષે આજે પણ એ સ્વરૂપ પાછું એ જ આવે છે. એવા જગન્નાથ ભગવાન જેના ઉપરથી જગન્નાથપુરી નામ પડ્યું. અને આપણે રથયાત્રા, જગન્નાથપુરી, જગન્નાથ ભગવાન, સુભદ્રાજી, બળદેવજી, આ બધાનું વિવરણ જાણીએ છીએ. એટલે હવે આગળ વિવરણ કરતી નથી. પણ બળદેવજી ના સ્વરૂપ ગોપીનાથજી એટલે કે વલ્લભના પ્રથમલાલજી એ જગન્નાથ ભગવાનજીના મુખમાં સમાઈ ગયા. એના ઉપરથી ના લીલા મને સાંભળીથી યાદ આવી. ઓથેન્ટિક છે, કોઈ આમાં કપળ કલ્પિત વાર્તા નથી મારા વાલા. તો એવા ગોપીનાથજીને પણ દંડવત કરીએ અને એવા જગન્નાથ ભગવાનને પણ દંડવત કરીએ. બોલો જગન્નાથ ભગવાન કી, ગોપીનાથજી મહારાજ કી જય. આ બધી લીલાઓ જો હું નક્કી કરું કે મારે આજથી ને વ્રજની વાતો કરવી છે, પણ જે વલ્લભને મંજૂર હોય થાય. હું કહેવા વાળી કોણ, હું બોલવા વાળી કોણ, મારું શું સામર્થ્ય મારા વાલા. તો આજે આપણે હવે વ્રજની વાત કાલથી કરીશું, કારણ કે બીજા ગ્રંથો હજી બાકી છે. તો આ બધી લીલાઓ ઠાકોરજી લીલાધારી છે, બીજો કોઈ ભગવાન લીલાધારી નથી. આની એક એક પળે એક એક લીલા. એક જગ્યાએ એવું સાંભળ્યું હતું કે ભાગવતમાં 12 સ્કંધમાં જે લીલાઓ છે એ ઠાકોરજીની અડધી ક્ષણની લીલા છે. ઠાકોરજીની અડધી ક્ષણની લીલા. આ બધી લીલાઓ વ્રજમાં આજે પણ છે. તમે જોજો બીજા તીર્થ સ્થળોએ તમને વારંવાર જવાનું મન નહીં થાય.
એટેચમેન્ટ નહીં હોય. પણ વ્રજની વાત આવશે, મનમાં એમ થાય કે એકાદ બે વાર વ્રજમાં તો જવું જોઈએ. 95 વ્રજમાં લીલી પરિક્રમા કરવા ગયા, પછી 97 સુધી ના જવાયું. નાના હતા, ટાઈમમાં થતા હોય, નોકરી કરતા હતા, ટ્યુશન કરતા હતા, છોકરાઓ નાના હતા, પૈસાની તકલીફ હતી, એટલા પૈસા નહોતા કે આવી જઈ શકીએ. પણ કોઈ પણ વ્રજમાં જાતું હોય ને તો એક ક્ષણ એવો વિચાર આવે કે પૈસાની વ્યવસ્થા હોત તો આપણે અઠવાડિયું જઈ આવત. ઠાકોરજી એવી કૃપા કરી, એ કે કાંઈ વાંધો નહીં, તું વ્રજમાં નથી આવતી, વ્રજ સહિત હું તાર ઘરે આવી જાઉં. અને પછી તો પ્રભુ પધાર્યા, પછી તો એને મન થાય આંટો મારવાનું વ્રજમાં, એટલે મને લઈને જાય. કેટલી વાર જાય છે મને કાંઈ ખબર નથી. હજી પરમદી આવ્યા, ત્યાં 50-60 વૈષ્ણવનું એક ગ્રુપ છે. એ કે ઈલાબેન, મેં ના બાપા, હમણાં મારી તબિયત તો જુઓ, આ દુખાવો માંથી સહજ નથી થતો. એ કે તમે કહો ત્યારે. મેં તો અત્યારે તમે જઈ આવો, મારામાંની માં બોલાવશે તો પાછી આવીશ. બધાને ઈલાબેન સાથે આવવામાં રસ નથી મારા વાલા. વલ્લભના ગુણાનુવાદ થાય છે ને, યમુનાજીના, ઠાકોરજીના, વનમાળીના, વિરજાના, ગિરિરાજ બાવાના, બધાને એમાં રસ છે. ઈલાબેન તો મળમૂત્રથી ભરેલો દેહ છે મારા વાલા. 4 દી નાઈ નહીં તો ગંધમાં રહે આ દેહ, એવો છે. એનામાં કાંઈ કોઈ રસ નથી. વલ્લભે નિમિત્ત બનાવ્યા છે ઠાકોરજીના ગુણાનુવાદ માટે. તો મારો કહેવાનો આશય એ છે કે વ્રજનું ખેંચાણ મને, આપણે એમ નહીં કહીએ અમે જઈ આવ્યા છે. જો વટટોળનું 2-4 જણાએ કીધું ને, મેં નામ ન દેતા હો ભાઈ, જિંદગી મારે નથી કરવી, અમે કરી લીધી. એ કે તમારો દીકરો અમેરિકા છે તો વર્ષે જાઓ. મેં ત્યાં જય શ્રી કૃષ્ણ કર્યા. ભાઈ તું સુખે રહે ને અમને રહેવા દે, અમારે તારે ત્યાં નથી આવું. પણ વ્રજનું કોઈ કે સપ્ટેમ્બરમાં ગયા છે, પણ નવેમ્બરમાં મન થાય છે પાછું. મહારાણી બોલાવે જાય. ફેબ્રુઆરીમાં પાછું એકનો મનોરથ. હું તો વલ્લભને, વિઠ્ઠલને, ગુસાઈજીને, વિરજાને, ગિરિરાજ બાવાને કોઈ ના આવી. દર મહિને બોલાવો તો દીકરીઓને પિયર આવું બહુ ગમે. અહીંયા લાડ તમે કરાવો એવા ઘરે ન કરાવે. અહીંયા તમે હાચવો છો, અમારા ઘરે અમે તમને હાચવીએ. તો મને તમે હાચવો છે એમાં બહુ આનંદ આવે છે. તો જ્યારે તેડાવો ત્યારે આવીએ. તો આ બધી વાતો વ્રજની આવે એટલે પાછી ભૂલી જાઓ કે આ બધા ગ્રંથો બાકી છે મારા વાલા. પણ વ્રજ એ તો વ્રજ છે. વ્રજ વાલું રે વૈકુંઠ. એમાં આ વખતે તો જ્યાં 350 વૈષ્ણવ હારે રહ્યા, જે બધા સ્થળોમાં આનંદ કર્યો, સત્સંગ કર્યો. વ્રજ મોહે બિસરત નાહી ઉધો, વ્રજ મોહે બે. ઠાકોરજી નો વિસરાય, આપણને ક્યાંથી વિસરાય. પણ આપણને આનંદ એ વાત નહીં કે વ્રજવાસી સાવરો આપણા ઘરે બિરાજે છે. એટલે અત્યારે સાંજી હોય કે દાન હોય, એ સાંકડી ખોળની લીલા હોય કે દાન ઘાટીની હોય, બરસાનાની સાંજીની હોય કે ગોરખની, આપણા ઘરે થાય છે. કારણ હરિરાય વાંગ મુક્તાવલી. અત્યારે આપણે કેવી રીતે રહેવું, સેવા સ્મરણ કેવી, હરિરાયજી એ સમજાવે છે. કાલે આપણે આ સમજ્યા કે ભક્તિ માર્ગમાં એવો નિયમ છે કે જેવો ભક્ત ન હોય તેવો સાથે કદાપી ભક્તોએ વસવું નહીં.
એક બેન મને કે અમારા ઘરે ઠાકોરજી 40 વર્ષથી શીલાબેન અને બાપા મારા વાલા, હું બહુ રાજી થઈ. એ કે અમારા પાડોશીને બહુ ભાવ છે અને આખો દી કે ભગવાનનું નામ જ લેતા હોય, નામ તો બહુ અનુકૂળ છે. તો હું તો કઈ સમજી જ નહીં. તો કોક દી મને ઠીક ન હોય તો એ વૈષ્ણવ નથી તો મારા ઘરે એની સેવા કરવા બોલાવાય? મેં શું હું તો સમજી નહીં. મેં ફરી કહો મેં બ્રહ્મસબ ના એ વૈષ્ણવ નથી. મેં કીધું દર્શન કરે ને તો 1 વર્ષની સેવા જાય, તેનો અડવા દેવાય? તમને સમજણ પડે છે? પણ એ કે આખો દી મને પૂછતા હોય, તમારા લાલા પોઢી ગયા, તમારા લાલા જાગ્યા, તમારા લાલાએ ખાધું? મેં ખાધું એમ કે ને. મને ક્યાં તમને સમજણ પડે છે? એ કે મારા કરતા તો મારા લાલાની વાતો એ વધુ કરે. મેં એને દત્તક આપી દઉં. મારા દીકરાની વાતો કોઈ વધુ કરે તો મારો દીકરો એને આપું? મેં કીધું તો મને કે ન કરવા દો ને. મને સાચું બોલો, કરવા દો છે? એ કે ના તમારી બીક જ. મેં મારી બીક નહીં, વલ્લભના સિદ્ધાંતો છે આમાં, મારું કાંઈ નહીં. મારા વાલા મને હું એટલે જ તમને ફોન કર્યો હતો કે મેં કીધું આવું વિચારતાય નહીં. ન થાય તો બધા ભોગ 2-4 દી તાવ આવ્યો હોય તો ભેગા ધરો. પણ આજ પછી અન્ય માર્ગીઓના દર્શન તો, સેવા તો દૂરની વાત છે, પણ દર્શન ના કરાવાય. આપણે લોકો વ્રજમાં ગયા હતા, આન્યોરમાં ભેટની પેટી ઉપર સ્પષ્ટ લખ્યું હતું આમાં બ્રહ્મ સંબંધીઓએ જ ભેટ પધરાવી. હું બહુ રાજી થઈ. અન્ય માર્ગનું આવે ઠાકોરજી કે વલ્લભ અંગીકાર કરે જ નહીં, સ્પષ્ટ આજ્ઞા છે. સદુ પાંડે ત્યાં આવ્યા. સદુ પાંડે, સ્વામી કછું ખેવો, કંઈક લ્યો. કૃષ્ણદાસ કે સેવક કોઈ લે. એ આટલું સ્પષ્ટ કહી દીધું અને તોય આપણે અન્ય માર્ગીઓ આવે એના પૈસા ને એના ચોખા ને એની દાળ ને, ઓહો ના થાય આવું મારા વાલા. તો મેં તો આપણા ઠાકોરજીને કોઈને સ્પર્શ કરવા દેવાય નહીં. પછી બેનનો અઠવાડિયા પછી ફોન આવ્યો, એલા બેન હું બહુ રાજી થઈ. કેમ? એ કે મારા મિસ્ટરને હું આ બધું કહેતી ને તો એને ગમતું નહોતું, તો એણે જ મને કહ્યું હતું તો ઈલાબેનને પૂછી જો. મારા મિસ્ટરની આંખમાં પાણી આવી ગયા કે ઠાકોરજીએ મારું સાંભળ્યું. મારા મિસ્ટરને બ્રહ્મ સંબંધ નહોતો, બ્રહ્મ સંબંધ લઈ લીધું. એ કે હવે તારી તબિયત આગી પાછી હોય, તારે ક્યાંય જવું હશે ને તો સેવા હું કરીશ. મેં કીધું જો આ લીલા થઈ તો એની આડીથી એને બ્રહ્મ સંબંધ લીધો ને મારવાલા. પ્રભુ જે લીલા કરે ને આપણા હિતની. હવે આગળ, વૃદ્ધો ચ માત પિત્રો શુશુન પુત્રાન સતી સ્ત્રીય અપનર્થ સતમ કૃત્વા વર્તવ્યા મનોરભિતમ. એટલે કે એકવાર અનિતિ કરવી પડે તો કરવી, પરંતુ વૃદ્ધ માતા પિતા, નાના છોકરા અને સતી પત્ની એટલાના પેટ તો ભરવા જ. આ પ્રમાણે સ્મૃતિ પ્રતિપાદિત ધર્મ, સ્માર્ત ધર્મ અને પ્રતિકૂળ પત્ની ઇત્યાદિને ત્યજવા ભક્તિ માર્ગીય ધર્મ. આ ભક્તિ માર્ગીય ધર્મનું પાલન કરવા જતાં સ્માર્ત ધર્મ સચવાતો નથી. તો શું કરવું? સ્માર્ત ધર્મને સાચવવો કે ભક્તિ માર્ગીય ધર્મનું પાલન કરવું? ત્યાં હરિરાયજી આજ્ઞા કરે છે કે સ્માર્ત ધર્મ જતો કરવો પણ ભગવત ધર્મનું પાલન કરવું. કાલે આપણે ઓલી બ્રાહ્મણની જનોઈનો દાખલો આપ્યો હતો. આગળ, ચિત્તમ હરો પ્રતિષ્ઠાય વૃત્તિ યત્નમ ચ કારયેત સર્વથા વૃત્ભાવે તુ યામ સેવા પરોમ ભવત વૃત્તે સહજાતિ સિદ્ધયે કૃષ્ણ માત્ર રતો ભવે. ગુજરાતી. ચિત્ત શ્રી હરિમાં રાખીને
વૃત્તિ મેળવવા માટે પ્રયત્ન કરાવો. પોતાનો જે વેપાર આદિક ઉદ્યમ ચાલી રહ્યો હોય એને માટે પોતે પ્રયાસ ન કરતા બીજા પાસે યત્ન કરાવો અને પોતાનું ચિત્ત હરિમાં રાખો. કળિયુગમાં આ શક્ય નથી કે બીજા કરે ના પડે, પણ જે પણ કરો ચિત્ત ઠાકોરજીમાં રાખો. પેલા કબીર કે કોણ વણતા હતા કાપડ, બરાબર, વણે વ્યાવૃત્તિ માટે, પણ એનો ચિત્ત કેમાં હોય? ઠાકોરજીમાં. દાખલો એ કે પનિહારી માટે બેડું લઈને જતી હોય, કાખમાં છોકરું હોય, હારે સરખી સાહેલી હોય. પેલા કુએ પાણી ભરવા જતા હતા. પેલા આવા તમારે ઇન્ટરનેટ ને ફિન્ટરનેટ ને વોટ્સએપ ને ચેટાંગ ના ફેટાંગ ને કાંઈ હતા નહીં. બેનપણીઓ મળે એટલે બધું એનું ઇન્ટરનેટ એમાં આવી જાય, ચેટિંગ એ આવી જાય, વોટ્સએપ એ આવી જાય, ઇન્સ્ટાગ્રામ બધું આવી જાય. એવી હસી હસીને વાતો કરતી હોય, એકબીજાને તાલી દેતી હોય. આપણને એમ થાય બેડું પડી જશે. કાખમાં છોકરું, માથે બેડું, હાથેથી તાળી દે, પણ ચિત્ત શેમાં હોય? બેડામાં. એનું બેડું ક્યારેય ન પડે. તો હરિરાયજી કહે છે વ્યાવૃત્તિ કરો, સંસારમાં રહ્યો, પણ ચિત્ત શેમાં રાખો? ઠાકોરજીમાં. ઓલા એક વૈષ્ણવ આપણને મળ્યા હતા, એ શું કહેતા હતા કે હું ચાલવા જાઉં તો હું ગિરિરાજ બાવાની માનસી કરું, હું નાઈને નીકળું તો અડેલની માનસી કરું, હું બહાર આવું તો ગોકુળની માનસી કરું, મને વૃક્ષો દેખાય તો વૃંદાવન યાદ આવે, મને ગાયો દેખાય તો ગોકુળ યાદ આવે, માખણ વલોવું તો માખણ ચોર યાદ આવે, દહીં મેળવું તો મને દાન લીલા યાદ આવે. તો ચિત્ત શેમાં એનું? ઠાકોરજી બા. અને આપણે તો ઠાકોરજી ગોદમાં હોય તો ચિત્ત સંસારમાં. જો કો કે બેલ મારી, પણ બેન તારા સિવાય બીજા 5 છે, તારા બેલ ને હું લેવા દેવા? એ પૂતના આવી તો એ સંભાળશે. ના ના, હું રહી જાઉં. તો ચિત્ત ઠાકોરજીમાં હોય પછી તમે ગમે એ કાર્યો કરતા હોય. હું એવા વૈષ્ણવ નહીં મળી છું, આપણી યાર વાતો કરતા હોય, હસતા હોય, બોલતા હોય, પણ એની નાભીમાંથી શ્રી કૃષ્ણ શરણમાં, મોઢેથી લૌકિક વાતો કરતા હોય. અમારે બેડીને નાખે કે રામનાથપુરા બહુ યાદ નથી, એક વૈષ્ણવ રહેતા હતા. એ બને ત્યાં ડેલી ન ખોલે. આ 50-60 વર્ષ પહેલાની વાત. પેલા ડેલી બંધ મકાન હતા, ગાય ઘરમાં, અને મોટું ફળ્યું એટલે શાકે ન્યા વાવે, દીકરા હોવ બધું, પૌત્ર પૌત્રી. પણ એ જે સેવા કરતા હતા ને, દિવાલ નહોતી આડે, પણ એટલામાં કોઈ દીકરાનો વહુ નહીં આ બાજુ હોય. સવારે જય શ્રી કૃષ્ણ દીકરા વહુ બોલે, અને સાંજે સત્સંગમાં આવે ત્યારે બા બોલે. ત્યાં સુધી બાનું ચિત્ત. અને આપણો તો સંસારમાં જ હોય છે. હવે કે છે જો વૃત્તિ મુદ્દલે હોય જ નહીં તો એક પ્રહર સુધી સેવા પરાયણ થઈને રહેવું. એટલે કે બીજા સમયમાં વૃત્તિ, રોજગાર, ઉદ્યમ કરવો. હવે માનો કોઈ જોબ કરતી હતી તો એક પ્રહર એટલે 48 મિનિટ થાય, તો આપણે 48 મિનિટ કે પોણો કલાકમાં સેવા પહોંચી લેતા. બહુ તો કલાક. કેમ? 7:30 ઓફિસ જવાનું. વ્યાવૃત્તિ જરૂરી હતી. પૈસા આવે તો ઘર હાલે, ઠાકોરજીની સામગ્રી આવે, પણ એ ઓફિસ જાય તો પાછો સફરજન વાળો નીકળે તો મનમાં વિચાર આવે સફરજન હારા છે, તરત કહું એ ભાઈ ઉભા રહેજે. તો નોકરી કરતા કરતા ચિત્ત શેમાં ગયું? સફરજનમાં. કોના માટે? ઠાકોરજી માટે. એટલે પંચગીની ફરવા ગયા, યાદ છે તમે?
કાના જંગલને. હવે ત્યાં તો ઠાકોરજી માટે કાંઈ મળે નહીં. તો એક ચાંદીવાળાની દુકાન હતી. ઓલાને મેં કીધું, મને કે કાંઈ નથી, જબલું એમાં દેવા ઠાકોર ઓલા નાના ઘોઘરા છે. મેં લાવ. તો નાનો ઘોઘરો લીધો, જેટલા પૈસા. એ ઠાકોરજી કેવા રાજી થાય. ફરવા ગયા ત્યાં ઠાકોરજી યાદ આવ્યા તો ભક્તિ, અને વ્રજમાં ગયા સંસાર યાદ આવ્યો તો કરો તમારા કર્યા ભોગવો બધાય. હું મારે કહું છું, તમને બધા નહીં. તો સંસારમાં રહીને પણ શ્યામમાં ચિત્રે તો એ ભક્તિ, અને શ્યામની સેવા કરતા કરતા ચિત્ત સંસારમાં રહે, કાંઈ કેવું નથી. જો વૃત્તિ સહજમાં સિદ્ધ થતી હોય તો માત્ર શ્રી કૃષ્ણમાં આસક્તિ રાખીને રહેવું જોઈએ. તો પછી વૃત્તિ માટે થોડો પણ પ્રયાસ કરવા પ્રેરાવું નહીં. ટૂંકમાં કાયાથી પ્રયત્નશીલ રહેવું. તમારું મન, શરીર. હવે તમે રોટલી કરતા હો, શરૂઆતમાં સખડી તરતા ને એક વૈષ્ણવ મને કહેતા હતા, એ કહેલા બેન તો બધાએ કીધું નેગ રાખવાનું. તો મને બહુ સમજણ એ કે નહોતી પડી. તો અમે ઘરમાં 3 જણા, તો ઓલા વૈષ્ણવે 2 રોટલીનો નેગ રાખ્યો. તો મને એમ થયું કે એટલે મારા ઠાકોરજી 2 રોટલી પેટ થોડું ભરાય. મેં તમે સાક્ષાત માનો. તો કહેલા બેન મેં 6 રોટલીનો નેગ રાખ્યો. પછી તો બધા પરદેશ ઉડી ગયા. હવે અમે 2 જણા, 1 રોટલી એ ખાય ને 1 હું ખાવ. પછી ઓલા એક વૈષ્ણવને મારા ઘરે આવ્યા, એટલે એ કે નેગ ઓછું કરી નાખો ને. પછી મેં કોઈને પૂછ્યું નહીં. મેં વિચાર કર્યો કે મા ઠાકોરજી અરોગતા થયા, હવે આપણે પિન્ટુને 8 રોટલી જોઈએ અને આકાશને 2 જોઈએ. તો આપણા ઠાકોરજી આરોગતા થયા, જે અરોગતા હોય એમાં ઘટાડાય. મેં કીધું ના ભાઈ, મારે નેગ બરાબર છે. એ કે હજી એનાથી એક વાત કરું ઈલાબેન. મેં શું? એ કે સખડી તરાવવાની શરૂ કરી ને તો રોટલી ચોપડતી હતી. તો મારા નાની મારા ઘરે આવ્યા. અહીંયા એને ડૉક્ટરને બતાવવાનું હતું, એટલે ભાણીના ઘરનું ખાઈ નહીં, એટલે બધું ભેગું લઈને આવ્યા હતા. અને ત્યારે કે બિસ્લેરી નહોતા, એટલે ડંકી ક્યાંય હોય ને એના પાણી કુંજો ભરી લે. પછી કે બટા તું તો કે સખડી ધરાવજો, હું બહુ રાજી થઈ આમ તેમ. પછી હું રોટલી કરતી હતી, એટલે હજી તો એ કે 15-20 દિવસ ધરાવતી. તો મારા નાનીએ કીધું તને ખોટું ન લાગે ને તો એક વાત કરું, તો રોટલી ચોપડસ ને 2 બાજુ ચોપડ. ઠાકોરજી તો બટા ફૂલથી વધુ કોમળ છે, માખણથી વધુ કોમળ છે. સેજ કોરી રહી જાય ને, કોર વાગે ને ઠાકોરજી સહન ન થાય. મેં તો ચોપડી પછી આમ ભેગી કરી. તો નાની મને શીખવાડ્યું, એ કે કોર છે ને એમાં હાથ ફેરો ઘીનો, કે ક્યાંક સેજ કોરું રહી ગયું હોય ને અને એ અહીંયા ક્યાંક જીભમાં વાગી જાય તો આપણા પ્રભુ તો શું કોમળ છે. તો ઈલાબેન જ્યારે ઠાકોરજી ઘરમાં પધારે છે ને ત્યારે કોક ને કોક દ્વારા આપણને પ્રભુ આપ સેવા કરે, શીખવે શ્રી હરિ. ત્યારે આપણે નવા નવા હતા અને મિશ્રી ધરાવતા હતા. તો મનમાં મેં કીધું બાપા આટલું બધું અઘરું હોય તો મારે તો કાંઈ કરવું નથી. પણ ઘરમાં પ્રભુ પધારે ને પછી વલ્લભ થકી પડે સર્વ સહેલું. 2 મહિનામાં નોકરી ગઈ એટલે છોડી દીધી હો મારવાલા. અનુકૂળ નહોતો એ દીકરો અમેરિકા વિઝા મળી ગયો, અને ઘર એટલું મોટું આપ્યું કે ઠાકોરજીને રોગ થઈ ગયો. તમે એકવાર ચિત્ત એમાં રાખો ને તો ચિત્ત ચોર બધું તમારું કરશે. વિશ્વાસ, દ્રઢ આશ્રય. મનથી ઉપેક્ષા ન કરે, પરંતુ નિર્વાહમાં મન ન ઘાલવું, મન તો પ્રભુમાં જ રાખવું. તમે ગમે એ કામ કરતા હો પણ ચિત્ત શેમાં રાખવાનું? ઠાકોરજીમાં. જે રહેતું નથી. અહીંયા બેસીએ ત્યારે વાતો સરસ કરીએ, ઈલાબેન બહુ સરસ કહે, પણ ઈલાબેને એ જ છે
જે તમે બધા છો, મારું ચિત્તે હજી સંસારમાં છે. મને ખોટું લાગે છે, હું હટ થાઉં છું, પણ સત્સંગનો પ્રભાવ એવો છે કે હવે લીસા થઈ ગયા છે. હવે બહુ અતિશય થાય ત્યારે ખોટું લાગે, બાકી મનને તરત વાળીએ મારા પ્રભુની લીલા છે, એને આમાં આનંદ આવે છે તો મને અતિ આનંદ આવે છે. જે પણ ઘરમાં કે બહાર કાંઈ થાય છે, મારા પ્રભુને ગમતું થાય છે, કારણ મારા ઘરે મારા માથે મારા ઠાકોરજી બિરાજે છે, એની દરેક લીલા મને કબૂલ મંજૂર. કરણમ મધુરમ. આપણે દયારામભાઈનું મંગલાચરણમાં આવું છે તો દયારામભાઈના ચંદ્રાવલા, ભક્તિ પોષણ, ભગવદીઓના ભાવ મને ભીંજવે રેલા. મંગલાચરણમાં યમુનાજીની વાત આવી. હવે પુરુષોત્તમ પ્રભુ શ્રી યમુનાજીને કિનારે પધારતા કે ત્યાં જ શ્રી વૃષભાન કુમારી મળશે. ઠાકોરજી અને સામનેજી બીજે ક્યાંય મળે કે ના મળે, યમુના કિનારે તો મળે ને મળે છે. શ્યામ તેરી બંસી બજે ધીરે ધીરે, બજે ધીરે ધીરે શ્રી યમુનાજી કે તીરે. અવાજ બેસી ગયો. શ્યામ તેરી બંસી બજે ધીરે. તો ઠાકોરજી યમુનાજી કિનારે હોય ને હોય. શ્રી સ્વામીજી પણ પ્રભુ મેળવવા આતુર હોય. શ્રી યમુનાજીને તીરે પધારતા. સ્વામીજી ક્યાં પધારતા મળવા? યમુના કિનારે. અને ઠાકોરજી ક્યાં પધારતા? યમુના કિનારે. તો બેનું મિલન ક્યાં થતું? યમુના કિનારે. તીર ઉપર સુંદર અનેક વૃક્ષોથી ભરપૂર, નાના પ્રકારના પક્ષીઓના કલરોથી આનંદમય વાતાવરણ, તેમજ પોતાનામાં રહેલા કમળ પુષ્પોની સુંદરતાને શીતલ મંદ સુગંધથી યુગલ સ્વરૂપને આનંદ દેવાવાળા પ્રભુ ભક્તો અભક્તોને દરેકને ઉપયોગી એવા યમુનાજીના કિનારે તો પેલા ખૂબ વૃક્ષો હતા, કદમના વૃક્ષો હતા, વેલીઓ હતી. એ પુષ્પો પ્રભુ પધારવાના હોય એટલે યમુનાજીમાં પડે. યમુનાજીમાં પડે એટલે સુગંધ છૂટે. તો યમુનાજીની પોતાની સુગંધ, જળની સુગંધ અને જળમાં પડેલા પુષ્પોની સુગંધ. તો આપણે ગાય છે લલિત વ્રજ દેશ ગિરિરાજ, ત્રિવિધ વાયુ સંચરે. એમાં ઘણા બધા ભાવ છે, શીતળ, ઉષ્ણ અને મધ્ય. યમુનાજીની પોતાની સુગંધ, આ વૃક્ષોના પુષ્પો અંદર ગયા એની સુગંધ, અને યમુનાજીના હાથમાં રહેલા કમળની સુગંધ. જો આ બધું વિવરણ તો એટલું બધું સરસ છે મારા વાલા. એ બધું વિવરણ કરીએ તો આ ચંદ્રવાળા તો મને ઘણી વાર એવું થાય કે આ બધી લીલા, પણ પછી એમ થાય કે ના હવે આગળ કહેવાનું છે. ઈલાબેન આગળ હાલો. મહાપુરાણ કામ ચંદ્રાવલા શરૂ કરતા પહેલા પોતાના ગુરુદેવને વંદન કરે. શ્રી મહાપ્રભુજી, શ્રી ગુસાઈજી, શ્રી યમુનાજી જેવો પૂરણ કામ છે, તેમજ ભક્તોને ઈચ્છિત ફળને દેવાવાળા છે. ગુરુદેવે શરણે લીધા ત્યારે જ પુષ્ટિ માર્ગમાં પ્રવેશ થયો. શ્રી મહાપ્રભુજી પૂરણ કામ. પ્રવેશ આપવા વાળા કોણ? વલ્લભ. બ્રહ્મ સંબંધ ના લીધું હોત તો અહીંયા હોત. તેનું વર્ણન સર્વોત્તમ સ્તોત્રમાં જાણવા મળે છે. ભક્ત મનોરથ પૂરકાય નમઃ. આપણે કાંઈ પણ મનોરથ કરીએ તો વલ્લભ પૂરા કરે છે. વ્રજમાં જાવું તો બધા કહેતા હતા, ડોક્ટર સહિત, આંટી હમણાં જપી જાઓ, પછી તમે, મેં તો આગળ કાંઈ બોલતા નહીં. આવ્યા, આપણે બતાવવા જ નથી ગયા. બતાવવા જાય તો કે ને હું કહેતો તો હવે દુખાવા તો મટશે ને મેળાએ. મારી મહારાણીમાં, મારી રજ, મારા ગિરિરાજ બાવા, મારા ઠાકોરજી, મારો વલ્લભ, એણે પુષ્ટ કરી દીધી દુનિયાની કઈ તાકાત મારે શું બગાડી લે.
શ્રી યમુનાજી તો અભય દાનેશ્વરી છે. ભક્તોને પુત્ર સમાન માની તેના ભાવ મુજબ કૃપા કરવાવાળા છે. તેથી ભક્તોને ઈચ્છેલું દાન દેવા સમર્થ છે. ઉપર મુજબ પૂર્ણ કામ છે. કોણ? યમુનાજી, વલ્લભ, ગુસાઈજી, ઠાકોરજી. મારા વાલા, વલ્લભાધીશ. આપણે અત્યારે ઉત્તરાની સ્તુતિ વિનંતીની વાતો કરીએ છીએ. ઠાકોરજીએ બ્રહ્માસ્ત્ર બાળવા માટે ગર્ભને ઉત્તરાના, જે વિરાટ રાજાની પુત્રી હતી, અભિમન્યુની પત્ની હતી, છેલ્લો વંશ હતો, એની રક્ષા કેવી રીતે કરે એનું વર્ણન કરીએ છીએ. મા મનસ્થાહી એતદાશ્ચર્ય સર્વાશ્ચર્ય એ મચ્યુતે ય ઇદમ મામયા દેવ્યા સૃજત્વતતી હંત્યજ. અર્થ, જે ભગવાન પોતાના માયારૂપી દેવી વડે આ જગતને સર્જે છે. જગતનું સર્જન માયા દ્વારા પ્રભુએ કર્યું છે. પ્રભુની બે માયા, યોગ માયા અને અલૌકિક માયા, પાલન કરે છે અને નાશ કરે છે. કોણ? આ માયા. એવા સર્વ આશ્ચર્યમય અચ્યુત ભગવાનની કોઈ પણ લીલામાં તમે આશ્ચર્ય કરો નહીં. પ્રભુ ચાહે સોઈ કરે. એક પલકમાં એને જે કરવું એ કરી શકે. અહીંયા બેઠા છે, કેવી સરસ વાતો કરીએ. 1 મિનિટમાં ઢબાવી દે, ગયા. એની લીલા છે, એની ઈચ્છા છે. એમાં તમે ક્યાંય સંશય ન કરી શકો. એમાં આશ્ચર્ય નથી. પ્રભુ સર્વ સમર્થો હિ તતસ નિશ્ચિતતા વ્રજેત. કરતો અકર્તો અન્યથા સર્વ કરતો. એ ધારે એ કરે, નો ધારેલું કરે અને બધુંય કરે. બધું હાથમાં કોના છે? મારા પ્રભુના. સુબોધિની, આ બાબતમાં તમે જરાય આશ્ચર્ય પામવાની જરૂર નથી. કારણ કે ભગવાન જો એવું કરતું, અકર્તું, અન્યથા કરતું સન દ્રષ્ટાંત અને વ્યાપ્તિના ન્યાયથી ભગવત લીલાનો નિર્ણય થઈ શકતો. કોઈ એમ કે આમ થશે જ. ઠાકોરજી કે નથી કરવું, જા. 7 વર્ષ સુધી ગોવર્ધન ધારણ કરે, 7 દિવસ સુધી, સોરી, એને ઉમરો ઓળખ હોય તો માને બોલાવે. એની ઈચ્છા, એને માનવ વાત્સલ્ય જોઈએ છે. એને ભગવાન નથી બનવું, એ મનુષ્ય બનીને આવ્યું છે. માનો પ્રેમ, વાત્સલ્ય. અને માં એવા રાજી થાય, મને બોલાવી. રસોડામાં અગ્નિ હોય ત્યારે ધુમાડો દેખાય. એટલે પર્વતમાં ધુમાડો દેખાય તો ત્યાં અગ્નિ હોવો જોઈએ એવો નિશ્ચય થાય. ધુમાડો હોય ત્યાં અગ્નિ હોય જ. એને દ્રષ્ટાંત ન્યાય કહેવાય. દેહલી ન્યાય, દ્રષ્ટાંત ન્યાય, આ બધા ન્યાયના પ્રકારો છે. દેહલી ન્યાય કોને કહેવાય? પહેલાના જમાનામાં દીવો રાખતા કે ફાનસ, તો 2 રૂમ હોય. પહેલાના જમાનામાં આવા પૈસાની રેલામ ચાલમ નહોતા કરતા. તેવર ત્રીજો ભાઈ કરકસરથી રહેતા, તો દીવો પ્રગટાવીને ઉમરામાં મોકલે. ઓલી બાજુ રૂમમાં અજવાળું આવે ને અહીંયા આવે, એને કહેવાય દેહલી ન્યાય. અહીંયા દ્રષ્ટાંત ન્યાય. શું? અગ્નિ જોયો નથી, ધુમાડો જોયો, તરત ક્યાંય અગ્નિ હશે. આ દ્રષ્ટાંત ન્યાય. અને જ્યાં ધુમાડો હોય ત્યાં અગ્નિ હોય એને વ્યાપ્તિ કહેવાય. શ્રુતિ કહે છે, અલૌકિક કાસુ એ ભાવાના તાજ કે એના યોજતે. જે અલૌકિક ભાવો છે એને તર્ક સાથે ન જોડવા છે. અત્યારે ભણેલા ગણેલા તર્ક બહુ. વાય, વિચ, વોમ. તમારું કામ નહીં ભક્તિમાં. કોઈને યાર પ્રેમ થઈ જાય આપણને તો આપણે કોઈને પૂછે કેવી રીતે થયો, તમે કઈ પ્લાન કર્યો તો, તમને કઈ એકબીજાએ આની અંદર પ્લાન ન હોય, થઈ જાય
તો પ્રેમમાં તર્ક વિતર્ક ન હોય મારા વાલા. આપણાને પ્રભુ વચ્ચે પ્રેમનો નાતો છે. એ તો પ્રેમ કી બાત હે ઉધો, બંદગી તેરે બસ કી નહીં હે. મને આવું કામ બહુ ગમે છે. પ્રેમ સિવાય બીજી કોઈ વાત જ નથી. એટલે અલૌકિક લીલાને બુદ્ધિથી વિચાર કરી આશ્ચર્ય ન હોય. બુદ્ધિ વાપરશો ત્યાં પાછા પડશો. કેમ કે ભગવાન સર્વાશ્રમય, સર્વ આશ્ચર્યોમય, દરેક લીલા એની આશ્ચર્યમય છે. 9 લાખ ગાયો, તો ઓલી 9 ગાયો હોય ને ગોપીન ઘરે, ત્યાં માખણ ચોરવા જાય. વ્રજરાજ કુંવર બન્યા પછી ગોપીન બેડલા ચડાવવા જાય. ઓહો આશ્ચર્ય. એટલે કે ભગવાન તો સર્વ વિરોધી ધર્માશ્રયોના આશ્રય રૂપ છે. એટલે સર્વ અલૌકિક પદાર્થ ભગવાનમાં રહેલા છે. એમાં શું આશ્ચર્ય? આ વાત માત્ર ભગવાનના માટે જ કહી છે, બીજા કોઈના માટે નહીં. ભગવાનમાં સર્વ કાંઈ ભગવાન ધારે કરી શકે. બસ એક વસ્તુ યાદ રાખવી, આપણાથી નો થાય હોય ને ભગવાન કરે. ઘણીવાર આપણા જીવનમાં એવું બનતું હોય. પિન્ટુ એટલે મોટો દીકરો, હવે એને પરદેશ જવું હતું. નહીં કોઈ આપણી ઓળખાણ, નહીં પૈસા, પણ ભગવાન ધારે એ કરે. એનો ભાઈબંધ સ્વાધ્યાય, એના પપ્પા મળ્યા. મેં કેમ ઉતાવળમાં છે? એ ક્યાં મૂકવા જાઉં છું એરપોર્ટ પર. મેં ક્યાં? એ કે ઓસ્ટ્રેલિયા. મેં તમારા હગાવાલા? ના રે ના. એ કે આને અહીંયા ક્યાંય મેળ પડતો નથી, એટલે ત્યાં ભણશે, નોકરી કરશે. મેં તો આવું કોણ કરે છે કોઈ? મને ક્યાં એજન્ટ દ્વારા કર્યો. મેં તો આપો નંબર. રસ્તામાં મળ્યા, ગાડી ઊભી રાખી, જય શ્રી કૃષ્ણ કર્યા, નંબર લીધો. બીજે દી મળવા ગયા, ફોર્મ ભરાઈ ગયું. 15 દીમાં એડમિશન ને વિઝા આવી ગયા. 16માં દીકરે દી, કારણ કે એને પુષ્ટિમાર્ગ ગમતો નહોતો, એને ભગવાન નહોતા ગમતા. આ કયું આશ્ચર્ય! કોની કૃપા! બધાના જીવનમાં આવું બનતું હોય છે. ભગવાનની માયા નામે કોઈ શક્તિ છે, એનું પૂર્વે નિરૂપણ કર્યું. તે માયા પણ દેવતામય અને ભગવત સ્વરૂપ હોતા છે. તેનાથી સુજત્યથી હંતી અજ, તેનાથી જ અજન્મા ભગવાન સૃષ્ટિની રચના કરે છે, પાલન કરે છે અને નાશ કરે છે. એટલે એક જ વસ્તુ કોઈના સહાય વિના એક જ ભાવના અને ભાવો પેદા કરે છે. ભગવાન અજન્મા છે, છતાંય આપણા માટે જન્મ લે છે. આમ અજન્મા હોવા છતાં જન્મ લેવાના વિરુદ્ધ ધર્મોનો આશ્રય લીધા હતા. ભગવાનમાં અજપણું વગેરે પૂર્વના ધર્મોની નિવૃત્તિ. જન્મ લે છે પણ અજન્મા જ છે. કોના માટે આ કરે છે? આપણા માટે. બોલો વલ્લભાધીશ. શ્રીમદ ભાગવત. અને મારા ગુરુદેવને દંડવત પ્રણામ કરું છું. ચંદ્ર સરોવર पे सूरदास के द्वार पे मेरा दंडवत प्रणाम. सुरभि परमानंदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. जमुनावता पे संकर्षण कुंड पे कुंभलदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. बिच्छू कुंड पे कृष्णदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. कदम खंडी पे गोविंद स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. अप्सरा कुंड पे चित्त स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. मानसी गंगा पे नंददास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. रुद्र कुंड पे चत्रबुद्धास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. ब्रज विलास व्रतनी गोपिकाओने मारा दंडवत प्रणाम. हे वल्लभ, સવારથી અત્યાર સુધી સેવા સ્મરણ સત્સંગ જે પણ તે કરાવ્યું તે તારા ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરજો. બોલો વલ્લભાધીશ કી જય. દ્રઢ ચરણ કેરો ભરોસો
દ્રઢઈન ચરણ કેરો શ્રી વલ્લભનક ચંદ્ર છટાબીન સબ જુગ માય અંધેરો ભરોસો દ્રઢઈન ચરણ કેરો साधन और नहीं आ कली में जासो निवेरो सूर का कहे द्रिविध आंधरो बिना मूल को चेरो भरोसो દ્રઢઈન ચરણ દ્રઢઈન ચરણ દ્રઢઈન ચરણ કેરો શ્રી વલ્લભાધીશ આજનો આ સત્સંગ મારા વલ્લભના ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરજો. આ મારા વલ્લભની વાણી અને ભૂલો એ મારી. બોલો વલ્લભાધીશ. ગોપીનાથજીના પ્રાગટ્ય ઉત્સવની સર્વે વૈષ્ણવને ખૂબ ખૂબ વધાય, ખૂબ ખૂબ વધાય, ખૂબ ખૂબ વધાય. જા જા કરીને જય શ્રી કૃષ્ણ.